બોલો તઈ આ હું બંગડીઓ હરકી કરોસ? લે સરપંચની ઘરવાળી શું આમ તૈયાર થઈને જ રહેવાનું. નવી લાવી લાગે હમણાં. આ લઈ આવી ચા પાટલા લીધા. હા અહીંયા ઓલી વેસવા આવે એની પાસેથી? ના આવે માં ગઈ હતી હું સિટીમાં ખરીદી કરવા. હા તો અહીંથી લેતી નહીં હો, હું સરપંચ છું એટલે વાપરજે રૂપિયા તું. એટલે કઈ હાવ રૂપિયા વાપરા ન રખાય, હાસવીને રખાય. તમારે ડો ક્યારેક છે ને આ પૈસાની જરૂર પડે કઈ ખબર ન પડે. અરે લાટ દીધું જ ભગવાને આપણને, હું કામ મુંજા છો? આ ગામમાં હંધાય. લે જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. બેહો. કેમ આવવાનું થયું? સરપંચજી ખાસ તમને મળવા આવીશું. હા બોલો ની, શું કામ પડ્યું મારું? સરપંચજી એમાં એવું છે ને કે મારી દીકરીનું હક પણ તો થઈ ગયું છે, તો મારી દીકરીના લગ્ન કરાવવાની અત્યારે મારામાં કાંઈ ફર નથી અને એ લોકો હજી પાછું ઠેલવા માટે તૈયાર નથી. એ કહેશે કે ઓણ તો લગ્ન લઈ જ લેવાસ. તો પછી એને સમજાવો, 2 વર્ષ થોભી જાય એમાં શું હોય, ફર થઈ જાય 2 વર્ષમાં કઈક. હું કેવું તારું? હા હાસી વાત છે. વાત કરી દેવાય, 2-3 વર્ષ હારવી જાય ને તો હાવ હારા વાના થઈ જાય બા. સરપંચજી એ લોકો તો 2 વર્ષથી લગ્ન લેવું કરતા હતા ને 2 વર્ષથી હું પાછા ઠેલું છું. હવે પાછા ઠેલાય એમ નથી, તો હું એમ કહું છું થોડીક મદદ કરો ને કરિયાવર માટે. તો એમાં મુંજાય શું ગયા બા? આપણા ગામમાં કોઈ બેન દીકરીનું કામ અટક્યું છે અત્યાર સુધી? નહીં કે તમારી દીકરીનું અટકશે? નહીં, શું ઈચ્છા છે તમારી, બોલો? બસ મારી દીકરીના લગ્ન સુખે રૂપે થઈ જાય ને હું એને કરિયાવર દઈને વળાવી દઉં, પછી ધીરે ધીરે કરીને હું તમારું હંધુય સુખતે કરી દઈ. જો આ સુક્તે કરવાની વાત તમે કરીને, સુક્તે કરવાની વાત કરે છે બા, એને સમજાય? જો આ તમારી દીકરી છે ને એમ અમારી એ દીકરી છે અને બેનેય છે. તમારે જે કાંઈ કરિયાવરમાં જોતું હોય ને એ છે ને તમે લિસ્ટ બનાવીને એમાં લખી નાખજો અને છે ને મને દઈ દેજો. તમારે હંધે વસ્તુ આવી જાય પછી કાંઈ. હા શું કહું સરપંચજી, તમે તો મારા માથા પરનો બોજો હળવો કરી દીધો. કેટલાય દીથી મૂંઝાતી હતી કે મારી દીકરીના લગ્ન હું કેમ કરાવાય. અને બા હટાણું લેવામાં કાંઈ ઘટતું હોય તો કહેજો હો, એ તમને છે ને લઈ આપશું અમે. હા શું કહું ને, હું શું કહું તમને, આ 50 વીઘાનો ખાતેદાર જેવા લગ્ન કરે ને એવા આપણે તમારી દીકરી જીગુના લગ્ન કરશું. અને આ ગામના સરપંચ હોવાના નાતે હું તમને વસન આપું છું કે તમારી દીકરીના લગ્નનો ખર્ચો અને કરિયાવર જે કાંઈ થાય એ મારા તરફથી, આ મારું વસન છે. હાવ હાસી વાત કરી. આ છે ને બસ એમ જ કરો. આપણે છે ને તમારે છે ને કાંઈ લેવાનું જ નથી, એ અમે હંધુય લઈ દેવું. હું કયો? હા શું કહું, તમે તો મારા ભગવાન થઈને આવ્યા છો. જો આ આટલો મોટો દરજ્જો તમે મને ન આપો, આ તો ઉપરવાળાએ મને આપ્યું છે ને, તો દુખિયારાની મદદ કરું આ હું ખબર, એટલે જ મને ભગવાને આ બધું આપ્યું હોય. પણ તમે હંધી ચિંતા છોડી દો હવે બસ. સારું તો હું સાવ લગ્નની તારીખ લેવાય ને એટલે હું તમને કેવડાવી દઉં. અને આમ જો 2 મહિના પછીની તારીખ દેતા હોય ને અને વહેલા આવતા હોય ને લગ્ન, તો વહેલા લઈ લેજો એટલે તમારા માથેથી બોજો જાય. સારું સારું. અને હવે છે ને બા રોવાનું નથી હો, હવે હસતું રહેવાનું છે. હા હવે કાંઈ ઉપાધિ રહી ના નથી ને? તમારા જેવાનો હાથ હોય પછી મારે શું ઉપાધિ હોય? નહીં બા, આ વડીલોના આશીર્વાદ છે. આ તમારા જેવા વડીલ હોય ને એના અમારી ઉપર આશીર્વાદ છે ને એટલે જ અમારે સારું છે. સારું હું નીકળું, અંધારું થવા આવ્યું છે અને હાલતું જવાનું છે. મૂકી જાય તમારા દીકરા? એ ના ના હું હાલી જઈશ, મારા રસ્તે છે ને થોડું કામ. એ હા એ હાચવીને જાયજો બા. એ હા હો. જય શ્રી કૃષ્ણ. બિચારા ભાઈ એકલા હાવ, આગળ પાછળ કોઈ છે નહીં, એકની એક દીકરી છે. ભાભાઈ વૈયા ગયા, સારું છે આની મદદ કરી તો બિચારાનું દુઃખ દૂર થઈ જાય. કાંઈ વાંધો નહીં, આપણે છે ને લગ્નનો ખર્ચો હંધે ઉપાડી લેવાનો છે. હો અને હું સા પાણી મૂકું હવે, પીવા હોય તો જો. પીવા જ હોય ને, તારા હાથની સા કોને ન ભાવે? સારું મૂકું. મૂક જા. કેટલી વાર જીગુ, જલ્દી આવ. ક્યાં ગઈ? ભારે કરી દેખાતી નહીં. ક્યાં ગઈ છે? કેમ આવતી નથી?
હે આવને આવને ગાડા આવે છે ગાયું આવે છે પણ મારી બાય નથી આવતી. હે ભગવાન જલ્દી મોકલને મોડું થાય છે. આમાં અહીંયા શરમ જવું છે કે નહીં? હે બીવડાવે છે હું કામ? હૃદય બેહી ગયો હતો. ચડી ગયો બે ગયા શ્વાસ રોકી લો. રમત કરવાનું બંધ કરને. કેટલી વાર લગાડી આમ જોતો ક્યાં હાથ ચડ્યો સૂરજ આમ જોતું ક્યાર નો વાટે છું ખબર નથી પડતી. હે બેસ બેજા બેહી જાને આટલી બધી વાર હું કામ લગાડે છે યાર સમજ લે. એક તો આ 2 મહિના કાઢવાના છે 2 મહિના છે 2 મહિના તો નારેના 2 વર હું બોલી 2 વર એ ડોબા જેવી આપણા લગ્નની તારીખ આવી ગઈ છે હવે હા 2 વર પછી 2 મહિનાની જ વાર છે 2027 માં. લગ્ન જ નથી કરવા. હા હાય મારે જેવું જોતું તેવું મને મળી ગયું. એ મોઢું બંધ રાખને જોતું થયું જડગ્યો વાળી જો હવે તું છે ને આ મને જે વખત આવે ને મળવાનું એ વખતે મને મળવા આવી જા. તું 1000 કામ પડતા મૂકીને તને મળવા આવું છું અને તું મોડી આવે છે. મેં હમ આપ્યા હતા કે તમે મને ટાઈમથી મળવા આવો. મેં તમને શું ટાઈમ આપ્યો હતો એ જ ટાઈમે હું આવી છું. તમારે વહેલું આવીને ન બેસી જવાય ને હરાક પદુડા ફૂલકની ચકલી. હા તારી યાદ બહુ આવે ને એટલે વહેલા આવું જાવ. યાદ આવે પણ આજે તમારા બાપુ આવ્યા હતા. મારા બાપા હે બાપુ આવ્યા હતા? હા. શું કામ? એણે કીધું કે આ 2 મહિના પછી જે લગ્ન કરવાના છે ને એ ઠેલાવાના છે. કંઈક તમારે વરહ મોડું ગયું છે એટલે એણે કીધું કે 2 વર્ષ પછી લગ્ન કરવાના. આવું બાપુ શું કામ કીધું? કાંઈ વરહ મોડું નથી ઓણ કપાય હારો થયો છે. અમારે વરહ મોડું ગયું છે એટલે અમારા બાથી કરિયાવર થાય એમ નથી. આ તમને તો ખબર છે કે મારા બા બિચારા એકલા છે એટલે મારા બાઈએ હા પાડી દીધી. પછી મારા બાઈએ મને પૂછ્યું એટલે મેં તો કીધું બા તમારી જેવી ઈચ્છા હોય ને આપણે એવું કરીએ. એ કામ કર હા પૈસા જોવે ને તો હું આપી પૈસા. આ લગ્નનું છે ને તમે ઠેલાવાનું રહેવા જો. બાપુને મારે સમજાવવા જોઈએ આ લગ્નનું શું કામ ઠેલાવે છે? એક તો અહીંયા મેં કેટલાય સપના જોઈ લીધા છે 2 મહિના પછી મારી ઘરવાળી મારે ઘેર આવશે. હે લે દાંત હું કામ કાઢે છો તું? દાંત હું કામ કાઢે છો? હવે મારો જીવ જાય છે તું દાંત કાઢે છો? હા હું બુદ્ધિના બારદાન છો હોય તમે. કા તારીખ નક્કી થઈ ગઈ હોય થોડી પછી પાછી ઠેલાવાની હોય એ પણ 2 વર્ષ. હાશ હાશ હા આવી રીતે કરકનું છે ને મને પાંચ ફેલ થઈ જાય. એ તો છે ને હું જોતી હતી કે તમે મને કેટલો પ્રેમ કરો છો મારા વગર રહી શકો કે નહીં પણ જોઈ લીધું તમે મારા વગર રહી શકો છો એટલે વાંધો નહીં આવે. હવે આ 2 વર્ષનું રાખીશું આપણે. અરે હું ક્યાં રહી શકું છું? તું આવું હું કામ બોલે છો? એ જ મને બીક છે ને કે લગ્ન પહેલા આટલા કાંડા આવે લગ્ન પછી શું થાય મારું એટલે એ મારા બાને કહી દઉં કે તમે પહેલા મારા વગરના રહેતા શીખી જાઓ પછી કંઈક વિચારો લગ્નનું. એટલે લગ્ન પછી મારે અલગ રહેવાનું તારાથી એમ ને? કાંઈ વાંધો નહીં એ બધી પોલોજને મૂકતું. આ લગ્નની તૈયારી કેવી હાલે છે મને ક્યાં આવે તું? હે રમત જરાય ન કરતી સાચું જ કહેજે જે હોય જરાય રમત નહીં. રમત કરીને તો મારા હમસે યાદ રાખજે. અરે હા ભારે કરીને હા તને મેં કેટલી વાર કીધું છે તમને કે તમારા આમ તમારે મને નહીં દેવાના. હા કારક તું કારક કરી લેશો ને પણ મને ગમે બહુ સાચું કે બહુ ગમે મને. હવે હું તમને તુકારે કહીને જ બોલાવે. હા વાંધો નહીં પણ બાપુની હોય ને ત્યારે ખાલી તમે કહેવાનું. અત્યારે હે કાળિયા અહીંયા આવો ને એમ કે એમ નો અને કહેવાય. બાપુ નહીં તો એ કાળિયા અહીંયા એલ નહીં એમ કે. હા હા જ્યારે હોય ત્યારે મને કાળિયો કહીને મેણા મારે છે કાંઈ વાંધો નહીં ભલે તું રૂપાળી રહે પણ કાનુડો હંમેશા કાળો હોય ને રાધા રૂપાળી હોય યાદ છે ને? હે હા હું તો રાધા છું જ પણ તમે મારા કાના જ છો. હા બસ એમ રાખો. અને હું કહું છું આ લગ્નની તૈયારી કેવી હાલે છે? ખરીદી બરીદી થઈ ગઈ છે? પૈસા પૈસાની તાણ છે? હે તો મને કહેજે. લગ્નની તૈયારી હજી હાલે છે જવાનું છે હજી શહેરમાં ખરીદી કરવા અને રૂપિયા થોડા અમારે ઘટતા હોય અમારે કેવો સારો પાક ઉતરે છે. આમ જો સમજો ગામમાં ગાયો નીકળે જા. હે ગાયો નીકળે. ગામ અહીંયા ગાયું જ નીકળે. હા હું એ જ કહું છું. અને તમે બોલતા હતા કે બાયું નીકળે મેં સાંભળ્યું હતું. કોની બાઈ નીકળે? કોની બાઈમાં તમારું ધ્યાન નતું? એ એમ નહોતો કહેતો. મેં કીધું ગામના બાયું નીકળે ગામમાં ગાયો નીકળે પણ મારી બાઈ નથી આવતી. તારી વાટે હતો ને એટલે. લે હું તમારા બાઈ શું? એ આપણા લગ્ન થાય તો તું મારી ઘરવાળી થાકે ને એટલે બાઈ જ કહેવાય મારી. ખબર પડે? હું હજી છોકરી છું હો. હજી વાર છે મારે બાઈ બનવાની. એ તમને ઉતાવળે છે ગૌઢું થવાની મને જરાય નથી. છો તો ખરી. વાહ
કેવી હારી રૂડી રૂપાળી દેખાવ છું તમારા કરતા. જાણે કોઈ દી ગઢ જ નહીં થવાની હોય. હે એ જો આ છે ને રમત કરવાનું હોય મેલ, અને જરાક બે હારી વાણી બોલ. હું તને શું કહું? બોલો, શું બોલું? પ્રાણનાથ, પતિદેવ, તમે કયો એ તમારા માટે બે મીઠા શબ્દ બોલો. બોલો, શું બોલું? તું જ મારો રામ, તું જ મારો કાન, તું જ મારો શ્યામ. બોલો, શું બોલું? તો મીઠા શબ્દ તો ગમતા નથી. હું બોલું એ એમ. તું કેદી મોટી થાય? તું લગ્ન થાય તે દી. 2 મહિના મોટી થઈ જાય હા, કાંઈ વાંધો નહીં. હવે હું તને કહું સાંભળ, જરાય રમત કરતી નહીં, નકર છે ને એક ખેંચીને મારી દે, યાદ રાખજે. નથી કરવા લગ્ન મારે. હા લગ્ન પહેલા તમે મને મારવાની વાત કરો, લગ્ન પછી તમે મને મારવા માંડશો. એટલે રમત કરું છું બુદ્ધિની વરદાન. હા, તમે જ ના પડી રમત કરવાની નથી. હા. એટલે મને એમ કે તમે હાસુકલા બોલ્યા આવીશો. જો સાંભળ, મા બાને કહેજે જે વસ્તુ લેવાની હોય ને એ લઈ લો, અને પૈસાની જરૂર હોય ને તો મને કહેજો. મેં શું કીધું કે અમે ઉધડ આપ્યું છે ને ભાગ્યું હા તો અમારે આવે છે, અને એટલા રૂપિયા તો અમારી પાસે છે કે એકના વગરની 3 દીકરીઓનું લગ્ન થઈ જાય ને તો એ મારા ઘરમાં ખૂટે એમ નથી. અને હું ને મારા બા ખરીદી કરવા જઈએ છીએ કન્યાદાનમાં જે વસ્તુ દેવાની છે ને એના હાટુ. એટલે કે તમારા હાટુ હું ને જેન વીટીને નક્કી કરાવવા. ભાઈ એની સોડી આપી દે તો બહુ, બીજું કાંઈ નથી જોતું આપણે. ખાલી એની છોકરી આપી દે તો બહુ, બીજું કાંઈ નથી જોતું. ભગવાન દીધું ઘણું બધું છે મારી પાસે, કાંઈ નથી જોતું. જલ્દી લગ્ન 2 મહિના ગાયગા વયા જાય ને. ગાંડો થઈ ગયો, ગાંડો. તારા પ્રેમમાં. ચુકલા, હા આટલો બધી પ્રેમ કરે? અરે ગાડી, કેટલો પ્રેમ કરે તું મને? અરે કાંઈ પ્રેમ થોડો માપીને કરાય. હું કામ માપવાનો ના હા કે હોય? ગાડું હું ભરે. તને પ્રેમ કરું, ઉપર આકાશ દેખાય ને તારામાં એટલો પ્રેમ હું તને કરું. એને કોણ માપવા જાય? તો પછી એટલે જ ને હા તે હું એ જ તું મને પ્રેમ નથી કરતો એટલે તારી પાસે જવાબ નથી. એ સમજો. અરે મારા કાકા આવે, તું જા. કાકા, એ મૂંગી રે, એ બાપાને કહી દે. તું જા જલ્દી, કાકા આવે જલ્દી જા તું, પછી મળું. તું જા. થઈ ગયા તૈયાર? હા લ્યો આ તમારી ખેસ. અને લાકડી છે ને ઓલા ઝાપા આગળ પડી છે, અને લેતા જાજો. હા, એ હું અહીંયા મૂકતા ભૂલી ગયો, હાજે ન્યા મુકાઈ ગઈ મને. અને છે ને પાછા વેલા હેર આવજો ટાણા હમા વાળું કરવા. તમે છે ને રોજ મોડા આવો છો. અરે આજ તો ખાલી આંટો મારવા જાઉં છું, આ આંટો મારીને તરત પાછો આવવાનો છું. પછી એ રોટલા ઠરી જાય છે. પણ કહું તો શું, હું તરત જ આવે. આજ તો ગરમા ગરમ ખાય બસ. કાલે આવું જ કીધું તું, પછી છે ને ખાવા ટાઈમે રાયડું પાડો છો કે આ ઠરીને ઠીકરું થઈ આમાં ગયું. છે ને ગામમાં નીકળીને તે ખબર પડે કેટલા કામ છે, આ કોણ સામે મળે, કોને કેવું કામ હોય. તને ખબર છે ને, આખા ગામની જવાબદારી છે માથે. એ વાત એ હાસી છે તમારી. હું તમને શું કહું છું, આ ઓલા બા આવ્યા હતા આપણી ઘરે. હા, ઓલા પેલો. ભારતીબા. હા, પેલો એની દીકરીનું લગ્ન લઈને આવવાના છે તો પેલે મદદ નહોતી માંગી કરિયાવર માટે. હા હા, એની વાત કરું છું. હા, તો એને તો આપણે મદદ કરવાની જ છે ને. શું છે? હું એમ કહું છું કે આ મદદ માંગવા આવ્યા એ વાત હાસી છે. આપણે મદદ કરીએ, આપણે હંધોય કરિયાવરે કરી દઈએ, એમાં કંઈ વાંધો નથી. એ તો આપણે જો બીજાનું આ બધું કામ કરીએ ને તો એ તો સારું, ભગવાન એનાથી આપણને 10 ગણું આપે. પણ હું શું કહું છું, આ એની પાસે જમીન તો છે, વાડી છે, તો પછી આપણી પાસે મદદ શું કામ માગે છે? ઈ જો આમાં શું છે વાલી, એવું કાંઈ ન હોય. જમીન ને વાડીયું હોય એનો મતલબ એવો થોડો છે કે પૈસા હોય. બિચારા પાસે ખાવા ખીચડી નથી એમ કહેતા હતા, તો જ આવ્યા હોય ને મદદ. પણ એમ નહીં, આ વાડીમાં વાવેતર તો કરે છે તો એની ઉપજ ન થતી હોય. પછી થતી હોય, પણ શું છે કે આ બધા વ્યવહાર હાસવામાં તને ખબર ને, આપણા મોટા ઘરના મોટા વ્યવહાર હોય, નાના ઘરના નાના વ્યવહાર હોય. આ બધા વ્યવહારમાં છે ને બધા રૂપિયા વેડફાઈ જતા હોય. એ છે ને તોય છતાં છે ને તમે જીરીક જાણી લેજો. આ છે ને મદદ કરવામાં જો મને કાંઈ વાંધો નથી, આપણે છે ને લગ્નનો હંધોય ખર્ચ આપી દઈએ, મને કંઈ વાંધો નથી. પણ છે ને તોય છતાં છે ને જાણી લેજો કે આ બા આપણી પાસે આ બધી મદદ માગે છે. જો હાસું હોય ને તો આપણે મદદ કરશું. તારી વાત ઉપરથી એવું લાગે કે તું એમ કહેવા માંગશો કે ઈ બા આવીને ખોટું બોલ્યા એમ, મદદ જોઈ છે એમ. ના આવે, મને એવું લાગતું નથી. આ તો એવો વિચાર આવ્યો ને એટલે તમને જણાવશું ખાલી. જો મને તો એવું લાગે છે કે ભારતીબા છે ને બિચારા હાવ દુખિયારા છે.
આ તો હું નાનો હતો ને ત્યાં જ ભાભા વપ થઈ ગયા હતા બરોબર. તેદુને એકલા ઈ એની દીકરી જીગુને મોટી કરી છે એટલે મને નથી લાગતું કે ખોટું બોલે એમ. તો એ છતાં છે ને એકવાર આપણે જાણવામાં શું વાંધો છે, હું એમ કહું છું. ભલે ને તમારે એને વધારે પૈસા જોતા હોય તો દેજો, મારી કાંઈ ના નથી એમાં, પણ એકવાર જાણી લ્યો ને. આ તારી વાત તો એકદમ હાચી છે હો, કારણ કે અત્યારે માણસને ઓળખવા અઘરા છે અને આપણે આખું ગામ જાણે છે એટલે આપણા ગામ હું પરગામને જાણે છે કે આ સરપંચ છે ને બધાયની મદદ કરે છે. હા હવે હમસા હું ઈ જ કહેવા માંગુ છું. આ છે ને બાને ખબર છે કે આ કાંઈ સરપંચ ના પાડવાના નથી, તો પછી આ બધું છે ને જાણીને છે ને થોડું ગામમાં 2-3 જણાને પૂછજો, ડાયરેક્ટ ન જાતા બા પાસે. તો બાપા એમ ડાયરેક્ટ થોડો જાય, પેલા ગામમાં જાણીને સોરે જ આવે એટલે મને બધી આખા ગામના સમાચાર મળી જાય. કારણ કે 2-3 જણા છે, ખર્ચા પાણી આપું છું ને તો આખા ગામના સમાચાર આવીને આપી દે મને. ને ઓલા જમના બા રહેતા હતા એની દીકરીને સારું થઈ ગયું? અરે એનો તો મેં છે ને જે કંઈ આ તકલીફ હતી ને બધી સુલટાવી નાખી. કારણ કે એના દીકરીને ગામે ગયો હતો ને એના હારાન જમાય આ કંઈક કરિયાવર ઓછો આપ્યો ને તે હેરાન કરતા હતા. ત્યાં જઈને બરાબર 2 શબ્દો કડક કીધા ને સીધા લાઈન ઉપર આવી ગયા. થઈ ગયું ને, હવે કઈ વાંધો નથી ને? કાંઈ વાંધો ન આવે. હા તો વાંધો નહીં. ને મને જો ઓલી હમાસાર દીધા છે, ઓલા શાંતિબેન રહેતા હતા ને એની દીકરીને સારું થઈ ગયું. એ કે તમારો ઈ કે ખૂબ ખૂબ આભાર, ઈ કે દવાખાનાનો આપણે ખર્ચો આપ્યો હતો ને તે વાત કરતા હતા. મેં તો બેન એમાં કઈ આભાર ન માનવાનો હોય, આ તો અમારી પાસે છે એટલે બધાને મદદ કરીએ છીએ અમે. અરે આપણી પાસે છે આ તો ઉપરવાળા એટલે જ દીધું હોય, શું ખબર આપણને. હા એ વાત એ હાસી છે, પણ આ છે ને મેં તમને વાત કરી છે ને એ ભૂલતા નહીં તમે. હા તે કીધું એટલે તને કોકે કીધું હોય તો જ તે મને કીધું હોય ને. અરે ના, હવે હું ઘરની બાઈને નીકળું છું. આ જો આપણે ઓલા હું ગામના 2-3 માણા રાખ્યા છે, એ હંધુય જો આ ઘરનું કામ કરી જાય છે. વાડીએ તો હું કઈ જાતી નથી. તું નથી ઘરની બહાર નીકળતી પણ અહીંયા મળવા આવે ને તને મળવા આવે, પણ એવું છે ને મને કોઈ કહેતા નથી. આ તો હું એકવાર શાંતિથી બેઠી હતી ને એમનેમથી બેઠા બેઠા મને વિચાર આવતો હતો એટલે મને એમ થયું કે લાવો ને તમને કહી દઉં. કાંઈ નહીં, તારા વિચારને છે ને હું અમલમાં લઈશ બસ. સારું, હા જાઓ હવે વાડીએ પાછા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ જલ્દી આવજો હો એ પાછા. હા. રાજને જરાય ઉપાધિ નથી. બધું ક્યાંય ગયો તો ભાઈ તું? અરે બેન, વાડી આંટો મારવા ગયો તો. હા દાડિયા મૂક્યા છે ને તે મેં કીધું આંટો મારતો આવું અને બધું સીનતો આવું. તને તો કાંઈ ઉપાધિ નથી, પણ તને ખબર છે ને કે તારી મને કેટલી ઉપાધિ છે. અરે બેન, હેની ઉપાધિ નથી? હા તો ખેતરનું બરાબર ધ્યાન રાખું છું, હે કામમાં બરાબર ધ્યાન દઉં છું, મને હેની ઉપાધિ નથી? મને કયો તો. એ બધી નહીં, આ તારા લગ્નની કહું છું. લ્યો કરો વાત. બેન હજી લગ્નને આડા ઘણા દી છે, હે અને હવે બાકી શું રહ્યું તૈયારીમાં એ મને કયો તો. હા ઘણા દી બાકી વાત હાશી છે, પણ તને ખબર ને હું હારે છું ને મારે બધું જોવાનું હોય. હું અહીંયા આવીને તારી બધી આ લગ્નની તૈયારી હટ કરી નાખું ને તો હું છૂટી થાવ એક આટો મારી આવું ઘેરે ને ન્યાય મારે બધું તૈયાર કરવું પડશે. હા હા, ઓલું કહેવાય ને કે આ ભાઈના લગ્નની સૌથી વધારે કોઈને ઉપાધિ હોય ને તો એ બેનું ને હોય. હા એમાં કાંઈ ખોટું નથી. જો તો હા મેં વિચાર કર્યો છે કે આ 2 દી પછી છે ને આ શહેરમાં જવું જ છે. આપણે બેન ભાઈ જઈને બધા લુગડા લત્તા લઈ આવી. હા મારા બનેવી હાટું અણવર થાય એટલે એની હાટું કપડાની જોડ લેવી લેવી જ જોઈએ, પડે ને. ચેન કરાવવાનો છે એ બધું કરાવતા આવીને. ભાઈ સગવડ હોય ને તો નકર આપણે કાંઈ એવું નથી લખી દીધું દોરો કરાવો તો તાર બનેવી હાટું. એવી વાત કરો છો બેન. હા ભગવાને આ બધું દીધું છે, આ કોની હાટું? હા આપણે આગળ પાછળ કોઈ છે? એક હું ને એક મારી બેન, બીજું મારે કોઈને કઈ લેવા દેવાનું છે નહીં. હે તો પછી ઉપાધિ શું કરવાની? આ 2 દી પછી જઈને બેન એટલે બધી ખરીદી કરી લે. અને મારે બનાવીને મેં ફોન કરી દીધો છે કે હું ફોન કરું એટલે તમે સીધા રાજુલા આવી જજો, ત્યાં જઈને બધી ખરીદી કરી લેવાની છે. સારું, પણ તું મને એક વાત કે આ તારા હારે બધા કેમ છે અને એ લોકોને તો સગવડ છે ને બધી? હા બેન, મેં જીગુને પૂછ્યું હતું હવે આવીને ત્યારે કે પૈસા ટકાનું તો રેડી છે ને બધું. હા મને કે બધું સારું છે, ખેતરમાં હમણાં ઉપજ ઓણ સારી છે એટલે પૈસાની કંઈ ઉપાધિ નથી. અને તો ઘણી ખરી ખરીદી કરી આવ્યા છે, થોડું ઘણું લુગડાને એવું બાકી છે એ કે અમે લઈ આવશું. તો મેં કીધું હારા મારું એટલે એ જ્ઞાની કાંઈ ઉપાધિ નથી. અને છતાંય મેં કીધું છે ઘટે તો મને કહેજે, પણ એને ના પાડી કે કાંઈ જોતું નથી, તમે જ્ઞાની તૈયારી કરો, મેં એનું બધું કરી લેવું. જો આપણે છે ને બીજું કાંઈ તો ઠીક, પણ પહેલાં છે ને તારી વહુ હાટું જો આ સુંદડી ઓરવાન છે એ પહેલાં આપણે માતાજીની સુંદડી ઓરવાન છે અને આ ફૂયું હાટું નહીં લેવું પડે પહેરાવણીનું. બેન આ તમને છે ને આ બધું મને ન કહો, તમારે ખાલી મને કહેવાનું કેટલા પૈસા આપું,
તમારે જેની હાટું જે લેવાનું હોય ને તમે લઈ લેજો. એ આ બધી એમાં મને કાંઈ ખબર ન પડે. હા તમે મોટા છો એટલે તમારે બધું સંભાળવાનું. મને તો છે ને ખાલી હે ને વરાસો બનીને તમારે ભાભી જલ્દી અહીંયા આવી જાય ને એ જ કામ છે, બીજું મારે કાંઈ કામ નથી. હાચી વાત છે. મારી ભાભી આવી જાય ને તને રોટલા ઘડીને ખવડાવે ને એટલે મારે બધી ઉપાધિ જાય. હા જો બા હોત ને તો મારે કાંઈ બળતરા ન હોત. બા નથી તો એ મારે બધે મોરમોર થવું પડે ને. જો બે આ મને ખબર જ હતી બાની વાત આવશે ને એટલે તમારી આંખમાં સીધા આંખોડા જ આવશે. જો આ છે ને જેના ભાગમાં જેટલું લખ્યું હોય ને બેન એટલી જિંદગી જીવે. હવે ઈશ્વરના ઘરનું ખેડું આવ્યું, બાન બાપુ આપણને મેલીને વી ગયા, પછી હવે ક્યાં સુધી તમે આનો રોયા કરશો? દુઃખ તો મને એ વાતનું થાય બેન, પણ હવે આપણે રોવાથી જ કે પાછા નથી આવી જવાના. હે હા અને આપણે ઘેરા પ્રસંગ આવ્યો છે ને હવે એને તમારે ક્યાં મૂકેલો ને એ તમારે દોડાદોડી કરવાની. આ હારાના કૂતરા છે ને જ્યાં હોય ને આટા માર્યા કરે. હા તે કાંઈ નહીં યાર, તો ઉપાધિ નહીં કરતો, બધું થઈ રહે. અને સીગુ હાટું કંઈ વધારાને લેવાનું હોય તો એને પૂછી જોજે ફોન કરીને. અરે મેં તો પૂછ્યું એને, મને બધી ના પાડી. મને કે કાંઈ અમારે જોતું નથી, આ જે વ્યવહાર થતો હોય તમે કરજો. અને એણે એ જ કીધું છે આ મોટા બેન છે ને પછી તમારે કંઈ ચિંતા છે નહીં. તમારે બધું એને મોટા બેનને સોંપી દેવાનું એટલે બધું કરી નાખી. પણ એને આપણે છે ને જાડી ઝાંઝરી ચડાવવાની બાકી છે. હા હા એ તો મને ખબર છે અને મને યાદ છે. તો પછી યા જાય ને એટલે બધું કરી જ નાખશું. એટલે જ મારે બનાવીને તેડાવ્યા હતા, કારણ કે આમાં જાજી મને ન ખબર પડે, પછી મારે બનાવીને બધી ખબર પડે એટલે મેં બધું કરી તો નાખ્યું. ફોનીનું કામ છે ને તું તાર બનાવી પતાવી દેજો, એમાં હું નહીં પડું બાપા. હા પાપા હા, એટલે તો એને બોલાવ્યા છે. તોય હું. એટલે એ બધું ગોઠવી નાખે ને એટલે મારે બહુ ચિંતા ઓછી. હજી ગોર દાદાને મળવું જોઈએ, કેટલા વાનાના લગ્ન લેવાના છે, ગામમાં બધે મારે કેવા જાવું, બાયુને ગીત ગાવાનું કેવા જાવું, જે પતાહાન કેટલું લાવવાનું છે. મને લાગે છે બેન અમારે બની વાર તમારે વાત નથી થઈ લાગતી કે નથી થઈ ને? આ એને ગોરને પૂછી લીધું ને મુહૂર્તે કઢાઈ લીધું છે, તમને ખબર છે પેલા? હું વાત કરો. હા તો હું એ જ કહું છું. આ તમે આ મારા લગ્નમાં મારે બનાવીને ન ભૂલી જતા નકર તમારે બે જણા ઝઘડા થાય પાછા. એ ભગવાન, તાર બનાવી છે ને અગાઉથી ને બધું કરી નાખે એટલે મારે કાંઈ ઉપાધિ જ ન હોય. હા શું કહું ને તો તારે બનાવી મને વાત નથી કરી હો. હું તમને કહું અમે ગયા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે કે મા જેવી બેન મળી અને બાપ જેવા બનાવી. મારા પ્રસંગનો બધો ભાર એણે ઉપાડી લીધો છે. મને એ ખળીના બે કટકા નથી કરવા દેતા. કાયમ દી ઉગે અને મને ફોન આવે, તું ક્યાં છો? ખિસ્સામાં લીંબુ નાખ્યું, લીંબુમાં ટાસણી નાખી, કાળો ટીલું કર્યું, માતાજીને પગે લાગ્યો, તારી બેન ઘેરે છે, એને પૂછ્યા વગર કે જાતો નહીં, અબાવરું જગ્યાએ જાતો નહીં, કેટલી સલાહ દે. પણ બેન અમારા બંને બી મને આવું બધું પૂછે ને તો હાસું કહું ને મારા હૈયામાં હરખ નથી માતો. કારણ કે મને એવું લાગે કે જાણે મારો બાપ મને બધું પૂછતો હોય ને એવું. મેં ખરેખર હું બહુ ભાગ્યશાળી છું હો. હવે બેન તમે આ બધી વાતુમાં ઉંદેડા દોડે, હવે રોટલો ખીડ્યો તો આપી જો. હા હાલ ખાવા આપી દવા હાલો તૈયાર ધોઈ હશે. નાખો. આ જા. આ બેનબા, એ હા તમારી જ રાહ જોતી હતી હો અશોકભાઈ. મને તો બીક લાગે છે. આ ક્યાંક શેઠ મને ખીજાય નહીં. અરે નહીં ખીજાય, હવે ઈ તમે ઉપાધિ કરો માં. અને ગરમા ગરમ છે ને તો એને કહેજો કે છે ને ખાઈ લે, પાછા વળી એમ કહે કે હું પછી ખાય. અને છે ને સાઈઝનો છે ને સિંહો ભૈરો છે, ઢોરાઈ ન જાય એનું ધ્યાન રાખજો. ના 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 ના, હું કાંઈ ઢોળાવા નહીં દઉં તમ તારે. આ છે ને એમ જ ગાયે ઘા ઉગાડે અને ગાયે ઘા છે ને એને જમાડી દે તમ તારે. અશોકભાઈ હા મારે તમારું એક કામ હતું. જો કામ હોય ને એ તો અત્યારે નહીં, પછી વાત. કારણ કે આ ટાઢું થઈ જાય ને તો પછી શેઠને જમવાની મજા નહીં આવે. અરે એટલી વારમાં છે ને કાંઈ ટાઢું નહીં થઈ જાય, પણ વાત તો મારે તમને અત્યારે જ કહેવી પડશે. એવી તે કઈ વાત છે? પણ તમે છે ને આ તમારા ભાઈને ના કહેતા હો. હું એને નહીં કહું. ઓલા આપણે બા નથી ગામમાં, બા તો આ ગામમાં ઘણાય છે. ઓલા ભારતી બા, ભારતી બા. એના દીકરીના લગ્ન લખ્યા છે ને એના લગ્ન કરવાના છે. હા ઓલા જીગના બેન ના બા, ઓલા ધોળા ધોળાઈ રહ્યા ઈ. હા હા ઈ છે ને અમારા ઘરે આવ્યા હતા. હા તો એને છે ને દીકરીના લગ્ન કરવા છે ને હા તો કરિયાવરની છે ને મદદ માંગવા આવ્યા હતા અમારા પાસે. કરિયાવરની મદદ તમારી પાસે માંગવા આવ્યા તેમ? હા હા. તો અમને તો છે ને અશોકભાઈ કાંઈ વાંધો નથી, આપણે થોડીક મદદ આપણે તો આખો કરિયાવર કરી દઈએ, લગ્નનો ખર્ચે ઉપાડી લઈએ, મને કોઈ વાંધો નથી. એમ તો આપણે ભગવાનની દયા છે, ભગવાને ઘણું આપ્યું છે. હા પણ મને છે ને એક તપાસ કરાવી છે. તપાસ? બોલો ને. આ ભારતીબાને વાડી છે,
બરોબર, ઘરની ઉપજ થાય છે, તો એની પાસે પૈસા તો હોય ને, તો અહીંયા મદદ માંગવા શું કામે આવે ઈ? એ વાત તો તમારી વિચારવા જેવી છે હો. અને આ ગયું વરસ સારું ગયું હતું ને આ સાકા જેવું વરસ છે. એ તો કહું છું, આ છે ને વરમાં 4 ઉપજ લેશે. વરસાદે ઓણ તો સારો થયો તો, ગયા વર્ષે સારો થયો તો હા ઉપજ તો થતી હોય ને. હા તો મને છે ને અશોકભાઈ એક કામ કરો ને, હા. તમે આ છે ને તપાસ કરી દો ને કે આ બા ખોટું તો નથી બોલતા ને. એ વાત હાચી તમારી, પણ અત્યારે કયો યુગ હાલે છે? કળયુગ. એ તો તમને ખબર છે ને, કદાચ આ બહાર એ હાસાય હોય હે. એ વાત તમારી હંધે હાસી, પણ તો એકવાર તપાસ કરી દ્યો ને. પણ- મને છે ને આ મનમાં એવો વિચાર આવે છે કે કાંઈક ખોટું કદાચ બોલતા હોય તો આપણને જો મદદ કરવામાં કાંઈ વાંધો નથી, આપણે છે ને ઘણીએ એની મદદ કરશું, પણ આ એક છે ને તપાસ કરી દ્યો મને. પણ બેન બા હાસું કોણ તો મને બીક લાગે, સમજે? પણ આપણે ક્યાં કોઈને કહેવાનું છે તે બીક લાગે? એને ખબર પડી ગઈ હોય તો પણ તમે કયો તો એને ખબર પડે, કે હું કહું તો ખબર પડે. મારું બાકી મારું મન નથી માનતું, એટલે કોને ખબર? આ વાતમાં જ નકર હું બધી વાતની તમારે હાથ પાડું છું ને. અશોકભાઈ જો અત્યારે આપણે બે વાતો કરીએ છીએ, આમાં ત્રીજું કોઈ સાંભળે છે તો કોને ખબર પડવાની છે? એ વાત એ હાચી તમારી, પણ કોઈ હું કદાચ પછી શેઠે કે તમે નામ દઈ દીધું તો કેમ આ શેઠાણીની વાતનું માન નહીં રાખો તમે? આમ, વાંધો નહીં. હવે જો વિચાર કરું છું, અને મને હાસું કહું ને તો બહુ બીક લાગે મને નાનેથી ને. ઈ તમને ખબર છે. પણ તમે બીવો માને, આપણે કોઈને કહેવાનું થતું જ નથી, ખાલી તપા કરવાની છે કે બા ખોટું બોલે છે કે હાસું બોલે છે. આમાં ક્યાં આપણે બીજાને કોઈના ખૂન ખરાબા કરવા જવું છે બીક લાગે? ના ના, ખોટું લગભગ નહીં બોલતો હોય. મારી વાત સાંભળો, એને કદાચ કરિયાવર વધારે દેવો હોય તો એને અત્યારે જ બધાય કેટલો કેટલો કરિયાવર આપે છે, ખબર છે ને? હે? ભાઈ કરિયાવરમાં છે ને એ જેટલો માગશે ને એટલો દેવું, પણ આ બા હાસું બોલે છે કે ખોટું બોલે છે, એની પાસે પૈસા હકીકતમાં નથી અને એ મદદ માંગવા આવ્યા છે કે શું છે, બસ એ જ તપાસ કરવાની છે. ઈ બધી વાત તમારે હાચી, પણ તમે હજી છે ને મારી વાત સમજ્યા નથી. તો હું કહો છો તમે? હું એમ કહું છું કે એની પાસે પૈસા હાલો હશે કદાચ, બરોબર, ઝાઝા હશે, પણ એનથી નહીં વધારે એને કરિયાવર આપવો હશે તો હે એ તો સારું અટવાઈ ગયા ને તમે? ગોટાળા વાળું છે. આ તમે મને જે તપાસ કરવાનું કીધું છે ને એ ગોટાળા વાળું જ મને લાગે છે, એટલે હું ના પાડતો તો. ના તોય તપા તો કરવી છે અશોકભાઈ, તમે તપા કરો. વાંધો નહીં, હાલો હું તપાસ કરી અને ઓલા કરશન કાકાને કે એ તો મારા ખાસ ભાઈબંધ છે, એ સમજાવું? ના હો, કોઈને કેવું નથી, પેલા તમારી જાતે છે ને તપા કરજો, પછી જરૂર પડે ને તો જ કરશન કાકાને કહેજો. અરે કરશન કાકા રહ્યા ને એ અમે બે હારે પાણી વાળતા હોય, એ ઓલા ચેઠે હોય ને હું આ ચેઠે, સમજ્યા? એટલે એ માણસ છે ને બહુ હારો છે, તમ તાર ઉપાધિ નહીં કરતા. હા હવે તમે છે ને જલ્દી જવા, ઠરી જાહે. ઠરી જાહે એ વાત હાચી, થોડું થોડું તો ઠરી ગયું છે. જો આ મારી જીભઈ ઓલી થવા મળી, તમે તપાસનું કીધું ને. હા હવે જાવ, જલ્દી જાવ, હવે દોડો, હવે હાલતા નહીં, દોડજો. હા હો હા આ અશોકભાઈ તપા કરે ને તો સારું છે, એને હજી છે ને અડધું મગજમાં ઉતરવું નથી એવું લાગે છે મને. જીજ્ઞા, જીજ્ઞા, જીજ્ઞા. અરે બોલો ને બા, કા રાડે રાડ થયા છો વો? રાડે રાડ નહીં, એકદમ ખુશીના સમાચાર લાવીશું. ખુશીના સમાચાર? હા, એ વાતે વળી ક્યાં હમર જલ્દી બોલવા માંડો ને. આપણો સરપંચ નહીં, હા સરપંચે છે ને તને બેન માની છે, લે, અને મેં સાંભળ્યું છે કે એણે એવું કીધું કે જીજ્ઞા મારી બેન છે અને એના લગ્નનો બધોય કરિયાવર, એનો બધોય સાંડલો, એનું ઘરેણું બરેણું બધુંય અમે આપશું. એટલે આવું સરપંચે કીધું છે? હા, આ સરપંચ બેન તો હંધાઈને ગઈ જ છે, આખા ગામમાં હંધી એની બેનું દીકરીઓ જ છે, પણ આ વાત મને ના સમજાણી બા કે સરપંચે એવું કીધું નહીં લેવા કે નહીં દેવા, કે મારા લગ્નનો હંધોય ખર્ચો ઈ કરશે, કરિયાવર ઈ કરશે ને ઘરેણું ઈ કરી દે. તું સાંભળ તો ખરી, ભલે બધાયને બેન દીકરીઓ માનતો હશે, પણ એને એ ખબર છે ને કે તારે કોઈ ભાઈ નથી, તારે બાપુ નથી, એટલે એ લોકોને તારા માટે બહુ લાગણી છે, એટલે એણે વિચાર્યું છે કે જીજ્ઞાને અમે બેન દીકરી માનીએ છીએ અને બધોય ખર્ચો એ દેવાના છે. પણ હું શું કહું બા તમને, આ તમે છે ને સરપંચને ના પાડી દ્યો કે આપણી વાહે આટલો ખોટો ખર્ચો ના કરે. જો આપણા ઉપર માતાજીનો હાથ છે,
આપણી પાસે ક્યાં ખજાને ખોટ છે? દર વર્ષે આપણે કેટલી ઉપજ આવે છે ને આપણને કેટલા 9 થી 10 લાખ રૂપિયા મળે છે. એના સરપંચને કહેજો કે કોઈ ગરીબ માણસ હોય ને એને કરિયાવર કરી દે એટલે એના આશીર્વાદ મળે, બીજું કાંઈ નહીં. જરાક ધીરે બોલ ને. એ દિવાલું નહીં કાન હોય ને હવા નહીં કાન હોય, આપણી વાતું ત્યાં વહી જાય. તો એમાં શું થઈ ગયું બા? એ ના સાંભળ, જો સરપંચ એટલો દયાળુ છે અને ભગવાને એને ખજાને ખોટ નથી દીધી તો પછી એ તારી મદદ કરવા માગે છે તો પછી હું કામ આપણે નથી કરવી? આપણા એટલા રૂપિયા બસે કે ન બસે? અરે બા, રૂપિયા બચાવીને આપણે જાવું છે ક્યાં? કહું તો ખરી કે તમે એકારે 3-4 છોકરીને લગ્ન કરી નાખો ને તોય આપણા ઘરમાં ઘટે એમ નથી. પણ સારું, બીજું હું તમને સરપંચ સાહેબને જેમ સારું લાગે ને એમ કરો. તો હું શું કહું બા તમને કે આ સરપંચ સાહેબ છે એ લગ્નનો ધંધોય ખર્ચો કરવાના છે, હા. કરિયાવરી એ કરશે હમ. અને ગામમાં ધુવાડા બંધ જમાડવાના છે. હા હા તો આ કન્યાદાન છે તો એ પણ સરપંચને જ કહો ને, એ કન્યાદાન આપી દે. આમે જો મારે બાપુ તો નથી જ, આપણે કન્યાદાન દેવાનું તો બીજા કોકને જ કહેવું પડશે અને સરપંચને છોકરી પણ નથી તો એને પણ લાવો મળી જાય ને. લે જો આજે તે કંઈક અક્કલની વાત કરી, સાચી વાત છે. આટલું બધું ઈ દેવાના છે તો કન્યાદાનનો લાવો એને જ દઈને આપણે અને એને જ કહીને. અને સાંભળ, એવું સાંભળ્યું છે કે જણ હોય ને એ તો બહુ દયાળુ હોય બધાય માટે, પણ બાયુનો જીવ ઝટ હાલે નહીં. પણ અહીંયા તો ઊંધું છે. એની બાય ઓલી ઝલ્પા એણે હોશે હોશે કીધું છે કે સિજ્ઞાને અમે જ પરણાવશું, કરિયાવર દેવું. પણ હવે આ કન્યાદાનવાળી વાત છે ને એ હું એને કહી દઈશ કે કન્યાદાન તમે જ દો ને લાવો લ્યો તમે. હા, આમે મારા બાપુ પણ નથી ને ભાઈ હા. પણ નથી હા, એટલે હા. મને સૌતલ્યો મળી જાય ને. અને તમે કીધું તો ખરી કે ઈ મને એની હગી બેન માને છે હા એટલે. હા તો છે ને જો હું આજે ને આજે જ હમણાં હું જાઉં ને બહાર તો હું જઈ આવું ને એને કાને વાત નાખી આવું. હે તો બધું ઠીક છે પણ દાગીનો કરાવવા જાવું એ ક્યારે જવાનું છે? હા તો એક કામ કરું ને, કાલ જાવું? કાલ તું નવરી છે? હું તો નવરી જ હોય, આ ઘરના કામ પતી જાય પછી મારે શું કામ હોય? પણ બા, આપણે દાગીનો કરાવવા જઈએ ને તો આ જલ્પા ભાભીને હારે લઈ જઈએ. અમે કન્યાદાની કરવાના છે તો એમ જ કહું છું કે આજે હું એના ઘરે જાઉં, કન્યાદાનવાળી વાત કરી આવું અને જલ્પાબેનને કહેતી આવું કે કાલે અમારી હારે આવજો અને આનો દાગીનો લેવા જાઉં છું. હા. અને સાંભળ, દાગીનો જરાક છે ને આમ હારા માયલો તું પસંદ કરજે, બધું ઈ જ દેવાના છે. બા પછી કઈ મીઠા જાનના મૂળિયા ન ખોદી લેવાના હોય, એ જેટલું સામેથી આપે ને એટલું જ લેવાય અને એ જેટલું કહે ને એટલું જ કરાવાય. બાકી આપણી પાસે રૂપિયા છે હો, આપણે સામેથી નથી કહેવાનું દાગીનો, એને મનમાં એ છે એટલું જ કરાવશે, મજા આવશે હું એટલો. તને કહું એટલું જ કરવાનું છે. હારામાં હારો દાગીનો રિયલ અંદર નંગ હોય ને એવું બધુંય તારે, અને જો આમ લોંદા જેવો તારે પસંદ કરવાનો. બા, તમારો લોભ છે ને એ કોઈ દી ખૂટ્યો નહીં, હું નહીં કરાવું. મને સલ્પા ભાભી જેટલું સામેથી કહેવું ને એટલું જ હું લઈશ. પછી આ લોભીના ધન ધૂતા રાખાય એવું ન થાય, જોજો તમારું. સારું, પણ હું જેમ કહું ને એમ કરજે. હાલ હું જાઉં છું મારા કામે. જા તું ઈ તારું કામ કર. આ માર બા છે ને કોઈ દી નહીં સુધરે, ઠાઠડીએ બાંધશે ને તેથી બધું હારે કેમ લઈ જવાના હોય એમ કરે. શું થયું આમાં? આફડા ફાફડા થતા કાંઈ નહીં? નો થવાનું છું. પણ શું થયું? કાંઈ થયો તો ખબર પડે ને. હું કેવું કોઈ રે બાંધીને એવા છો કે કોઈએ કાંઈ કીધું છે તમને? એવી કાંઈ વાત નથી, પણ મારે તમને હું કેવું કાંઈ ખબર નથી પડતી. મેં તો આવું ધાર્યું નહોતું. ટચ 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 કરો છો ને મને બીક લાગે છે. આ શું થયું? કંઈક ખોલીને વાત કરો તો ખબર પડે. શું જોવો છો તમે? કોઈ આવે છે વાહે? કોઈ નથી આવતું, પણ કોઈ સાંભળતું નથી ને એ જોઉં છું. તમે અશોકભાઈ, મને બીક લાગે છે. હું થયું ઈ તો વાત કયો તમે. હા, ભારતી બા. એ ઓલી મેં તપાસ કરવાની કીધું તું. હા હા, તપાસ કરવાનું કીધું તું ને, એ જ વાત છે. તો તપાસ કરી હું કઈ જાણવા મળ્યું કે નહીં? હા, જાણવા મળ્યું. હું કેવું તમને, હું ને કરચન દાદા છે ને આ ભારતી બા છે ને એના ભાગ્યા પાસે ગયા તેને વાવવા આપે ને એની પાસે. એ ભાગ્યા પાસે ક્યાં જવાની જરૂર હતી? હવે એને ક્યાં પૂછવાનું હતું? આપણે તો આ ભારતીબાની તપા કરવાની હતી. હવે એને શું ખબર હોય? અરે એને જ ખબર હતી અને એને કીધું ને આગળ હું તમને કહે ને તોય તમારી આંખું ફાટી જાય, પણ કોઈ સાંભળતું નથી ને. આ બાજુમાં રોટલા ટેપતા લાગે.
કોઈ સાંભળશે નહીં ને? હા અશોકભાઈ, એ કોઈ સાંભળતું નથી હવે. તમે જલ્દી બોલો ને હવે. તમે બોલતા નથી ને, આ મને હાડી બીક લાગે છે. હા, મારી વાત સાંભળો. અમે એની પાસે ગયા ને એટલે બધું પૂછ્યું તો ભાગ્યાએ એમ કીધું કે વરહે છે ને ભારતીબાને 3 લાખ રૂપિયા આપે, 3 ઉપજ લેશે. 3 લાખ રૂપિયા? હા, 3 લાખ રૂપિયા. મેં મારી તો આંખો ફાટી ગઈ. મને ઘડીક મારતી તો કઈ બોલાણું નહીં. એક ઉપજના 3 લાખ એટલે વરોના 9 લાખ રૂપિયા થયા. વાત જ એ છે ને. એને તો જો દીકરોય નથી, હા. કોઈ છે વારસદારમાં. આ એક દીકરી છે, એ પૈણીના હારે વઈ જાહે. હવે ડોહીમાં એકલા રહેવાના છે. તેને વરોના 9 લાખ થોડા કઈ ખાવા પીવા જોઈએ. આ ડોહીમાં જોઈએ. ને રૂપિયો પાસે છે ને આ અહીંયા મદદ માંગવા કાંઈ આવ્યા કરિયાવરની. અને આ રોટલા અત્યારે કોણ ટીપે છે? હું એમ કઉ છું, એ સાંભળતા નહીં હોય ને. એ કોઈ ટીપતું નથી. બાજુવાળા તો ટીપે ને, કઈ ભૂખા થોડા કરીએ કઈ. પણ તમે તો ધીરે બોલો. એ વાત હાચી. મારો મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો છે. આ જવો, તમે કીધું તું ને તપાસ કરી, ત્યાં તપાસ હાચી પડી. સારું તપા કરી તો આટલું જાણવા તો મળ્યું. પણ આ વાત છે ને, આ તમારા ભાઈને કેમ કેવી ને એ ખબર નથી પડતી. એને કેજો નકર આ હાચી સેવા કરે એમાં મને કાંઈ વાંધો નથી, બરોબર. પણ આ છે ને આ ખોટી સેવા કહેવાય. સમજ્યા તમે? એને 9 લાખ રૂપિયા વર્ષે આવે છે તો એ અહીંયા આવ્યા ને કીધું કે લગ્નમાં પૈસા આપજો. જે તે કીધું એ બરોબર. તો હવે એ હાવ ખોટું જ કહેવાય. એ વાત અશોકભાઈ તમારી હાસી છે. અને હવે છે ને હા, તમારા ભાઈને મારે વાત તો છે ને કેવી એ જોહે ને એને ગળે ઉતારવી એ જોહે વાત. તઈ તો એ માનશે. તમને તો ખબર છે તમારા ભાઈનો સ્વભાવ દયાળુ છે. એ કાંઈ તફા ન કરાવે. કોક એમ કે મારે આ જરૂર છે એટલે સીધા છે ને પૈસા કાઢીને આપી દે કે હા હજી કઈ જરૂર હોય તો કેજો લ્યો, એમ કે છે. પહેલેથી તમે હાવ સૂટ આપી છે ને એટલે તમારું તમે પહેલેથી એને દબાણમાં રાખ્યા હોત ને તો સારું હતું. હું તો એમ કહું છું. અરે દબાણમાં રાખવાની ક્યાં જરૂર છે? આ તો ભગવાન આપણને આપ્યું છે એટલે આપણે મદદ કરીએ છીએ. હવે તમે છે ને આમ જોવોમાં હમણાં છે ને તમારા ભાઈ આવતા જ છે. હવે તમે જાઓ. હા, હું જાઉં છું પણ કોઈ સાંભળતું નથી ને. એમ સારું આ તપા કરાવી. હવે હમણાં આવે ને એટલે વાત કરું એને. એલા કાળિયો ક્યારે આવશે? હાલ હાલ રાજુલા જાવું જલ્દી. હાય ટેમ્પો મારો બેટો અહીંયા મૂકીને વયો જો. આવતો નથી. ખોટે ખોટો વાટ જ જોડાવ્યા કરે. પંચર બંસર નથી પડ્યું ને ક્યાંક? ટાયર બાર હરખું કરાવી ગયો છે હારો. વાહ, ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા સુવાળા સ્નેહની સંગત મળી જશે. ખબર છે મને જીગુ તું જ છે. યો કોક દીક તેમ કીધો હોય કે કોણ છે એમ ગમે ત્યારે ઓળખી જાય મને. અરે ગાંધી, તારી હારે હાથ ભવનો નેડો લાગ્યો છે તો તને કેવી રીતે ભૂલું? હા, તું ખાલી આમ બાજુમાંથી નીકળે ને તોય મને તારી સુગંધ આવી જાય. ખબર પેલા કે તો આ શાયરીઓ તો કોની પાસેથી બોલતા શીખો છે આવી બધી? અને આ કોના માટે લખેસ તો શાયરીઓ બધી? અરે આ તો છે ને આ તારી હારે હથે વાળો થયો ને એમાં કયો નથી હા નસે હવે 2 મહિના પછી. હવે પણ 2 મહિનાની જ વાર છે ને આપણા લગ્ન ને, એટલે એ થઈ ગયો છે કહેવાય. હા, તને જોઈ જોઈને બધું શીખવાડી દીધું. હા, ક્યારેક ચાંદ સામું જોઉં છું ને એટલે એમાં પણ તારો ચહેરો મને દેખાય છે. એટલે પછી શાયરી છે ને આમ અંદરથી નીકળે તારા માટે. તારા માટે આમ સામું કાં જોવે? એકવાર એ ના કીધું કે તા કેવી હારી ઓઢણી ઓઢી. અરે પણ તારા કાંઈ હાટુ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. એ જોરદાર લાગે છે. આખા ગામમાં આવી જ ઓઢણી કોઈ પાસે નથી. હા, કાંઈ ન ઘટે. હાય જબરજસ્ત લાગે છે. બસ થઈ ગયા વખાણ. હાલો બીજું બોલો. તારું ધ્યાન ય નતું મારી ઓઢણી સામું. એ તો હું બોલી ને ત્યારે તે મારી ઓઢણી સામું જોયું. ના ના, ધ્યાન હતું જ, ધ્યાન મારું હતું જ, પણ બોલવાની તૈયારી કરતો હતો ને એ પહેલા તું બોલી ગઈ. આમ આમ કાં જોવે તું? મને બીક લાગવા મળે. પ્રાણનાથ જો ચાલુ તમારી સામું ના જો તો કોની સામું જો? મારા પતિદેવ તમારા મારા લગ્ન થવાના છે, જન્મ જન્મનો સાથ થવાનો છે. તું છે ને ગામ વસાડે આવી રમત ન કહે. આ કોઈક જોવે ને તો ખરાબ લાગે. તો હું થઈ ગયો પણ તું પત્ની છે તમારી. ના ગમતું હોય ને તો કાઈ નહીં બોલાવું સાહેબ જ નહીં. હું તો આ સૌ મારા ઘેરે લ્યો. અરે ઉભી રહે. હું તને શું કહું, તું અટાણે અહીંયા હું કામ આવી? પણ મને છે ને સંપીએ કીધું કે તારો કાન્યો એ કે પાદરે ઉભો જ ગામના.
સંપોડી છે ને જ્યારે હોય ત્યારે તમે અહીંયા કાવ ઈ ભા અરે અને ઈ પણ આ ગાડી લઈને ઓલા ભાઈની તમારા આ કાળિયાની હા હા રાજુલા જવાનું છે ને ખાતર ભરવા એટલે એની વાટે ઉભો પણ મારો બેટો છે વયો ગયો છે ખબર નથી ક્યાં ગયો પણ આ તું આવી ઈ ગયા વૈયા ગયા નહીં ઈ બાને તમે નું મળીએ તો ખરી આપણે આ 4 દી થઈ ગયા આપણે મળ્યા નથી મળવાની ક્યાં કરે છો આ ગામ બસાડે ન મળાય આ કોક જોવે તો કેવું લાગે એમાં શું લાગે તમારી થનાર પર ને નણશું થોડી કઈ બાજુ વાળી છું અરે ખબર છે પણ ગામ વાળાને ન કહેવાનું હોય ને બધું અમે જો શહેરમાં ગયા તા અરે હા ખરીદીમાં દાગીનો નહીં કરી આવ્યા બીજું શું લાવ્યા હજી લુગડા ને એવું તો હંધુય બાકી છે આ પાને તોર ને હંધુય લાવવા પણ એ કયો તમારે ખરીદી ક્યાં પૂઈ ગઈ છે અમારે તો બધું લેવાઈ ગયું છે અમારે આદમીને તો લેવાનું શું હોય આ બે જોડે કપડાં લઈ લે એટલે આવી ગયું હા તમારે બૈરાવ માણાને છે ને બધું લેવાનું હોય આ ઓલું શું કહેવાય આ અને લગન જો લગન કરવા આવો ને તો મોઢે કાંઈક લગાડજો મારી હંધી બેનપણીઓ મને કહે છે કે સિગુડી તું કેવી રૂપાડે રૂપ રૂપનો અંબાર કાળીઓ નહીં કહેતી હું નથી કહેતી સંપી અને રમલી કહેતી હતી કે તાર રાશિઓ એ કે ઓલા આપણું કાળું કૂતરું આટા મારે ને એવો કાળો છે એ કે આ સંપૂર્ણ તો છે ને ગળાપશે દબી દેવાનું શું કારક નથી તારી બેનપણી જ્યારે હતી વૈરાજ મારા કરે વચમાં એ તારો સમસો છે જ્યારે હોય ત્યારે બધી હમાસાર મારા તને પોગાડી દે છે ક્યાં જાઉં છું હું કરું છું બધી એને ખબર હોય પરમ મિત્ર છે સખી છે મારી નાનેથી આવડા હારે થયા હારે એક જ કલાશમાં ભણ્યા અમે એક જ નિહાળમાં તો એ બધું મેલ તારે છે ને વાત કરવાનો વખત નથી કા ગામમાં કોઈક જોઈ જાય ને તો ગામવાળા બધા સંગ કોણ ઘેરે તું ઘેરે જાને મારે જવું છે તું જા પેલા કયો કાલ મને મળવા આવીશો નદીએ આવી નદી આવી તું જા તારે મારા હાટો કઈ લઈ આવીશો લઈ આવી લઈ આવી તું જા તારે કોક જોઈ જાય તું જા જલ્દી હા એમ કહો છો તું જા એટલે તમને ગમતું નથી હું અહીંયા ઊભી કોક જોઈ જાય તો કઈ વાંધો નહીં મારા બાને કહી દો લગ્ન નથી કરવા મારે તમારી યાર જવા દ્યો અરે પણ હાશ સરપંચ સાહેબ તમે જય શ્રી કૃષ્ણ જય ભાઈ શ્રી કૃષ્ણ બેન કેમ છો મજામાં હા મજામાં હા તને કેમ છે બસ મને પણ સારું છે હો હા વાત સાંભળી છે કે તારા લગ્ન લેવાના છે હા ભાઈ તમને તો ખબર જ હોય ને કે મારા લગ્ન લેવાના છે હા હા ભાઈ ગામનો સરપંચ શું તો ખબર જ હોય ને ગામની બેન દીકરીના લગ્ન હોય સૌથી પહેલા અમારી પાસે સમાચાર આવે હા એ છે અને તમે આ ગામના સરપંચ હોવો ને એનો અમને ગર્વ છે કે તમે આ ગામના સરપંચ હોવો સાચું કહું ને તમે આમ માથું ઊંચું કરીને હંધાઈને કહી શકીએ કે નહીં અમારા ગામના સરપંચ મહેન્દ્રભાઈ છે અને એની જેવું કોઈ થાય પણ નહીં અરે આ બધી તો ઉપરવાળાની મહેરબાની છે બેન આ ઉપરવાળાએ આપ્યું છે ને બધાને હારાવાના કરી ગામમાં એ વાત હાસી કે ઉપરવાળાએ આપ્યું તમે હવ હારાવાના કરો મહેન્દ્રભાઈ તમે મને બેન માનતા હતા એ તો મને ખબર નથી આ તમારા ભાઈએ મને કીધું કે આપણા ગામના સરપંચ છે ને એ તને બેન માનવાના છે અને તાર લગ્નનો હંધોય ખર્ચો એ ઉપાડવાના છે એટલે તમે મારો કરિયાવર કરવાના છો હંધોય આ તને એકને નહીં આ ગામમાં જેટલી બહેનો દીકરીઓ છે ને એ બધી જ મારી બહેનો છે અને જેને જે મદદની જરૂર પડે એ બધાને મદદ કરું છું એ તમારી સાચી વાત છે મદદની જરૂર તો અમારે તો ક્યાં ખજાને ખોટ છે એ તો તમને ખબર છે અમારે તો સારો પાક આવે છે અને અમારા ઘરમાં તો રૂપિયા ગણાય છે તોય તમે મને બેન માનીને મારો હંધોય કરિયાવર કરવાના છો હા શું કહું ને તમારા જીવનમાં એક ભાઈની ખોટ હતી એ ભાઈની ખોટે તમે આજે પૂરી કરી દીધી છે આજ કેમ મને હાદી નો પાડ્યો કે પાણી લાવી એમ આ તો હું રહોડામાં કામ કરતી હતી બાઈને જીરીક નીકળી હું આ વાસણ લેવાથી ખબર પડી કે તમે આવી ગયા કેમ આમ નિમાણા થઈને બેઠા છો નિમાણો નથી પણ આ વાડીએથી ઘરે આવતો છો ને હા તો ઓલા ભારતીબાની છોકરી જીજ્ઞા હામી મળીને એણે જે મને કીધું ને એ વાત ઉપર વિચાર કરું છું લે એને વળી શું કીધું કઈ કામ હતું બીજું એણે મને એવું કીધું કે એના બા એમ કહેતા હતા કે મેં એને બેન માની છે ને એટલે હું એનો કરિયાવર કરવાનો છું બેન આપણે ક્યાં એને બેન માની છે હું આ તો એને જરૂર છે એટલે આપણે કરિયાવર કરીએ છીએ ને હું એ જ વિચાર કરું છું એટલે એની વાત ઉપરથી મને એવું લાગ્યું કે એ બે બાજુ ખોટું બોલે છે એટલે કે એની છોકરી જીજ્ઞા સામે અને આપણી સામે હવે તમને એક વાત કહું હા કે ને આ આપણા જે અશોકભાઈ છે ને અશોક આપણો હાથી હા આ તો એનું શું છે એની પાસે છે ને મેં તપા કરાવી હતી આ
ભારતીબા હાસુ બોલે છે કે ખોટું? એટલે તેની પાસે જાસૂસ મૂક્યો તો અશોકને એમ ને? હા, મને થોડુંક શંકા હતી ને એટલે મને એમ થયું કે લાઈને જીરીક તપા કરાવી લઉં. હા તે પણ એ કામ તે સારું કર્યું, એમાં કાંઈ ખોટું શું છે? પણ એ હમાસાર શું લાવ્યો? હવે હમાસાર એમ છે કે આ ઓલા કરશન કાકા નથી? કરશન કાકા આપણા હેડા પાડો ઈ છે ઈ? હા, ઈ છે ને આપણા અશોકભાઈનો છે ને ખાસ ભેરું છે. તો ઈ છે ને પેલા ભારતીબાની વાડી છે ને એના ઓલા ભાગ્યાવાળા છે ને વાડીએ હા. રહે છે ઈ. એટલે ધીરુભાઈ. હા, ઈ છે ને એની પાસે ગયા તા અશોકભાઈ ને આ કરશન કાકા. તો એ ભાગ્યાવાળાએ તો એમ કીધું કે વરની કે છે ને 3 ઉપજ થાય છે ઈ કે અમે એક ઉપજે છે ને 3 લાખ રૂપિયા આપીએ છીએ. તો વરોના 9 લાખ રૂપિયા થયા. માર બેટા, વરહના 9 લાખ રૂપિયા ડોહી કમાય છે એમ ને? હા, તો પછી આપણી પાસે લગ્નના રૂપિયા માંગવા કેમ આવી હતી? મને ઈ કાંઈ હેળ નથી ઉચતી. મને તો લાગે છે આ છે ને હંધોય લગ્નનો ખર્ચ છે ને આપણી પાસે કરાવવો હોય છે અને એને છે ને 1 રૂપિયો વાપરવો નહીં હોય. હા, તો એનો મતલબ તો એમ જ છો ને કે એના રૂપિયા એની પાસે રહે, ફૂટી પાયનો ખર્ચો ન થાય અને એની દીકરીના લગ્ન આપણા રૂપિયા ધામધૂમથી થઈ જાય. મેં તમને છે ને 17 વાર કીધું છે કે આપણે મદદ કરીએ ને એની સામે કાંઈ વાંધો નથી, ભગવાને ઘણું આપ્યું છે, મદદ એ કરે. પણ તમને કેટલી વાર કીધું કે જે લોકો મદદ માગવા આવે ને એની છે ને તમે તપાસ કરો કે એને હાસી જરૂરિયાતવાળા છે કે ખોટું બોલે છે કે હું છે એ તપાસ કરાય પહેલાં. આ તો હવેથી તો ધ્યાન જ રાખવું પડશે ને, કારણ કે અટાણ સુધી તો મેં કોઈની તપાસ કરાવી નથી, પણ આ તે કરાવીને તપાસ એ કામ બહુ સારું કર્યું લે. પણ આ ડોશીમાં આપણને રમાડી ગયા ને એ મને જરાય ગમ્યું નહીં હો. ભલે ને આપણે કરિયાવર તો દીકરીનો કરશું, ભલે ને એ ગામની દીકરી છે તો એ આપણી બેન દીકરી જ કહેવાય ને. પણ હવે આ ભારતીબાને કહેવું કેમ? એ તો મારી ઉપર છોડી દે. આ ભારતીબાનું જૂઠાણું જો આખા ગામમાં ઉઘાડું ન પાડું ને તો મારું નામે સરપંચ નહીં. એ ગામમાં છે ને ઉઘાડું ન પડાય. આ ખોટી છે ને એ બાની જોઈ ઇજ્જત આબરૂ જાય અને ખોટા પછી ગામના લોકો વાતું કરશે. એના કરતાં ભારતીબાને જ મોઢે કહી દ્યો ને. હવે એ અહીંયા આવીને ખોટું બોલી જાય, આપણને રમાડી જાય અને તું એમ કહેશો કે એનું આખા ગામમાં ઉઘાડું ન કરાય. અરે આવા ખોટા માણસો હોય ને એને તો ઉઘાડા જ કરાય. એ વાત એ હાસી છે. હવે એ છે ને તમારે જે કરવું એ કંઈક નિર્ણય લેજો કે હવે આ વાતનું શું કરવું એમ. પણ હવે છે ને બીજી વાર ધ્યાન રાખજો. એક વાત ઉપરથી મને તો એવું લાગે છે પાછા એકલા છે એટલે દયા આવે છે. એટલે તો હું કહું છું. પણ સારું, હવે હું એની ઘેરે જાય ને એનું ઉઘાડું કરે એ વાત પાકી. બસ સારું, કાંઈ વાંધો નહીં. હવે છે ને તમે આરામ કરો. તમારે કાંઈ ચા પાણી પીવાશે? બાકી રોટલા છે ને તૈયાર જ છે. તો થોડી ચા પાણી પીવાય. તું જા ભાણું ભર. હા, હવે આ ડોહીને છે ને મારું સરપંચ પણ દેખાડ એ વાત પાકી. જીજ્ઞા, જો આમ તો હંધી તૈયારી થઈ ગઈ છે. હવે આ સરપંચ આપણને પૈસા દઈને એટલી વાર છે. હા, સરપંચ મને આજે મળ્યા હતા બા. મળ્યા હતા? હા, હું પણ કહેતા હતા? કાંઈ નહીં, મેં તો એનો આભાર વ્યક્ત કર્યો તો કે તમે આજે કર્યું ને ઈ સારું કર્યું. અને મેં તો એને સમજાવ્યા કે આ તમે ખોટું કરો છો, અમારી પાસે તો માતાજીની દયા છે, રૂપિયા ઘણાય છે. તેને એવું કીધું? હા, હાવ ડોબી છે. કહું છું કે એવી મદદ આવતી હોય તો પાછી તું કેવા ગઈ કે હું કામ તમે કરો છો ને આમ કરો? એણે સામેથી મદદ કરવાનું કીધું, આપણને આટલું બધું આપવાનું કીધું, તો પછી તારે એ બધી રામાયણ કરવાની કાંઈ જરૂર હતી? પણ બા આપણે આ મદદ લઈએ છીએ ને એ હાવ ખોટું જ કરીએ છીએ. ખોટું હા, કરીએ 2-5 લાખ રૂપિયા છે એ બિચારા ગરીબ માણસને સરપંચ આપ્યા હોત તો કેવું સારું તો હોય. એની સામે આપણે ગરીબ નહોતા? હું ગરીબ થઈને જ ગઈ હતી. ગરીબ થઈને ગયા તા એટલે પણ હું એમ કહું છું, આ એને મદદ કરવાની આટલી બધી ઈચ્છા હતી તો તારે હું ના પાડવાની જરૂર હતી? થવા દે. એ આવ. અરે મહેન્દ્રભાઈ, હું ભૂલી ગયા કે અહીં આવવું પડ્યું તમારે. આ તમે કીધું ને એ મદદ કરવાની ઈચ્છા હતી તો કરવા દેવાય. હા, હતી મને મદદ કરવાની ઈચ્છા, પણ હવે જરાય નથી થવા માંડી. પણ મહેન્દ્રભાઈ, તમે આમ કાં ભૂલા પડ્યા? કાંઈક વાત હતી? ભૂલો નથી પડ્યો, પણ હું જાણી જોઈને આવ્યો છું. આ તમે જે મારી ઘરે આવીને ખોટું બોલ્યા ને એ તમારું જૂઠાણું ઉઘાડું કરવા આવ્યો છું. ખોટું બોલ્યા એટલે ભાઈ તને ન સમજાણું મારી બેન? તો સાંભળ, આ થોડાક દી પહેલાની વાત છે. આ તારી માં એટલે કે ભારતીબા
મારા ઘરે આવ્યા હતા રોતા રોતા કે મારી દીકરીના લગ્ન છે જીગુના, મારા ઘરમાં એક ફૂટી કોડી નથી, ઘરમાં ખાવા ખીચડી નથી, એટલે તમે મારી દીકરીને બેન બનાવી દો ને અને મારી દીકરીનો કરિયાવર કરી દો અને એના લગ્નનો બધો ખર્ચો ઉપાડો ને તો તમારો ખૂબ ખૂબ આભાર. આવું બધું બોલતા હતા. ના મહેન્દ્રભાઈ, અમારી પાસે તો માતાજીની દયા છે, કોઈ ખૂટે એમ નથી. ધારો એટલો કરિયાવર કરી હગીએ, ધારીએ એટલો દાગીનો કરી હગીએ, અને ધારીએ ને તો હાથ ગામને ધોવાડા પણ ખવડાવી હગીએ, એટલું વસ્તી પડ્યું અમારા પણ ઘરમાં. જીજ્ઞા, હા, એમણે જ કીધેલું કે મેં જીજ્ઞાને બેન માની છે, એની બાયડી કે મેં દીકરી માની છે, તો અમારે ધામધૂમથી એના લગ્ન કરવા છે ને, હંધોય ખર્ચો અમે આપીશ. અરે બા, હવે કેટલું ખોટું બોલશો બેન, તો હું આખા ગામની દીકરીઓને માનું છું, બરોબર, અને બધાને થાતી મદદ કરું જ છું ને. હા, પણ તમે એમ કીધેલું ને કે જીજ્ઞાના બાપુ નથી, એને ભાઈ નથી, એટલે મેં એને બેન માની છે અને બધુંય કરિયાવર ને હોનું ને ચાંદી ને બધુંય હું દઈશ, એવું તો કીધું તું તમે. મને તો આમાં કઈ દઈશ નથી હુજતી. કોણ હાસું બોલે છે, કોણ ખોટું બોલે? બા, મૂકો તમારી ઉપર હાથ. હું વાત સાચી છે ને હું ખોટું, જે હોય હાસું બોલો. આ ભગવાને તમને એટલું એટલું આપ્યું છે, વરહના 9 લાખ રૂપિયા તો ઉપજ આવે છે તમારે, તો રૂપિયાની શું ભૂખ છે? હું ગરીબ માણસોની મદદ કરું છું, બરોબર, તો એ તમારથી ન જોવાનું. બા, જે હોય હાસું બોલો. તમે ગયા તા મહેન્દ્રભાઈ પાસે, હું તમને એમ પૂછું છું. હા હા, હું ગઈ હતી ને મેં કીધું તું કે જીજ્ઞાના લગ્ન લીધા છે, પણ અમારી પાસે ઝાઝા પૈસા નથી. પણ બા, તમારે હું ખોટું બોલવાની જરૂર છે? તમને હું મળ્યું ખોટું બોલીને? હા, તમારી આદત છે ને, કોઈ દી નહીં સુધરે. મળ્યું ઈ કે એના રૂપિયા ઘરમાં પડ્યા રહે અને પરબારા રૂપિયા તારા લગ્ન થઈ જાય, એને ઠાઠડીએ બાંધીને જ આવા છે રૂપિયા. ના ભાઈ, એવું નથી. કદાચ છે ને એની દીકરીનો કરિયાવર કરવા મેં વહમો પડતો હશે, એટલે ભિખારી વેળા ચાલુ કરી દીધા હશે બાઈએ. ના ના, એવું નહોતું. આ તો મેં વિચાર્યું કે સરપંચ બધાયને મદદ કરે છે, તો થોડી આપણને કરે તો સારું બા, એમ. સરપંચ મદદ કરે, પણ એ ગરીબ માણસને, જરૂરિયાત માણસને મદદ કરવાની હોય, આપણા સેવાને નહીં. આપણું ખોડું ક્યાં ગરીબ છે, આપણે ક્યાં પરિસ્થિતિ નબળી છે આપણી. પણ ઈ સાંભળ, ક્યાં કોણ છે? એને હું બેન જ માનતો છો ને માં, ઈ બેન જ છે મારી, એને હું થોડું ઘણું તો દેત જ, કઈ એમને ન રાખત. આ ગામની દીકરી છે ઈ. આ તમને મારો કરિયાવર વહુ પડે છે ને, ન જોતો મારે કઈ કરિયાવર. બસ રાખો તમારી પાસે, તમારી છાતીએ બાંધીને રાખજો હંધી વસ્તુ. પણ સાંભળ તો ખરી. કાઈ નથી સાંભળવું બા મારે તમારું. અરે પણ આપણી પાસે જે પૈસા છે એમાંથી હું તારો કરિયાવર કરી દઉં, પછી મારી પાસે કાંઈ ન રહે, એટલે હું ગરીબ જ કહેવાવ ને, એટલે ગઈ હતી હું. બા, ઉપર તો આવે છે એમાં ગરીબ કેવાના તમે કેવાવ. એ ન જોતા મારે કઈ રૂપિયા રાખો તમારી પાસે. બસ મારી બેન, બસ. મેં તને બેન કીધી ને, અને મેં વચન આપ્યું છે તારી માને કે હું તારા લગ્ન ધામધૂમથી કરાવી અને તારો કરિયાવર કરી, બરાબર, અને મારા વસન ઉપર હું અડાગ ઊભો રહે, કારણ કે હું આ ગામનો સરપંચ છું. મારું વેણ છે ને, એકવાર દીધું હોય ને એ પાછું નહીં પડે કોઈ દિવસ. સોયું બા, આ પારકો માળા થઈને મારો કરિયાવર કરવા ઉભા છો, અને હું તો તમારી પેટની એકને એક દીકરી છું, તોય તમે મને કરિયાવર દેવા પાછો પગ કર્યો. આના કરતા જન્મતા વેત મારી નાખ્યું તો તમારા ઉપાધિ ના રહે. મારી બેન, તું આવો શબ્દ ન બોલ. હું તારા આગળ હાથ જોડું છું, તું મારી બેન છો, અને તારા લગ્નની જવાબદારી આજથી સંપૂર્ણ હું ઉપાડું છું. વચન આપું છું તને. રામ રામ.